નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં વધુ એક કથિત લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સગીરા સાથે 1.5 વર્ષ સુધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. કપુરાઈ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આજવા રોડ પર રહેલા સાહેલ પઠાણ સહિત 3 વિધર્મીઓની ધરપકડ કરી હતી. વડોદરામાં વધુ એક કથિત લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સાહેલ સગીરાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો. આરોપી સાહેલ પઠાણે સગીરાની મારઝૂડ શરૂ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સગીરા સાથેના દુષ્કર્મ મામલે અન્ય 2 મદદગાર વિધર્મીની પણ પોલીસે ધરપકડ કરી હતી. સગીરાને ઘરે પરત આવવા દબાણ કરતા ફહીમ અફીમવાલા અને જુનેદ મલેકની પણ ધરપકડ કરવામાં આવી હતી. કપુરાઈ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી 3ની ધરપકડ કરી હતી. સગીરા જ્યારે 17 વર્ષની હતી ત્યારે આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. ગયા 2-3 દિવસ પહેલાં એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી. તેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા. તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો. અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી, પોલીસે તરત ફરિયાદ દાખલ કરી છે. અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના 2 મિત્રો હતા અને તેઓ પણ તેને ધાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ. તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે. જે મુખ્ય આરોપી છે એનું નામ છે સોહિલ નાઝીમ ખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે. એમના મિત્રો કહેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે. એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે કોઈ વિધિ કે એવું કરાવ્યું હતું કે નહીં, તે બાબતની તપાસ પોલીસ હાલમાં કરી રહી છે. ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા, ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલ આઈડીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી, તે ખરેખર તેના ઘરે હતી. તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે. હજુ સુધી કંઈ સામે નથી આવ્યું અને એ બાબતે હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હજુ સુધી કંઈ એવું સામે નહીં આવ્યું નથી. ફરિયાદ કરવાના જે પોલીસને એને ગાળ બોલવાનો ધમકી આપવાનો છે. મિત્રોના 2 મિત્રો છે, મોહમ્મદ ફરીમ, મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક. આશરે 2 વર્ષ, 1.5 થી 2 વર્ષનો સમયગાળો છે. જે આપણા ફરિયાદી છે, જે છોકરી છે, એનું એવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો, જેના કારણે તે પોલીસ ફરિયાદ કરવા માટે આવી ન શકી. ધર્મ પરિવર્તનનો મુદ્દો પણ છે. સગીરાએ ફરિયાદમાં કંઈક એવું જણાવ્યું છે કે તેને ધર્મ પરિવર્તન કરવાનો પણ આગ્રહ આપ્યો. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.